નમસ્કાર. પંચક બધાએ સાંભળ્યું હશે, પણ પંચક શું હોય છે એ કોઈને ખબર નથી. પંચક 5 નક્ષત્ર હોય છે: ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી. ચંદ્ર કુંભ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પંચક લાગે છે. પંચક અર્થાત અશુભ દિવસો હોય છે. 5 પ્રકારના પંચક હોય છે. પહેલું પંચક હોય છે રોગ પંચક, જે રવિવારે આવે છે, જે અશુભ મનાય છે. ત્યારે તમારા સારા આયુષ્ય માટે શરીરનું ધ્યાન રાખવું જોઈએ. બીજું પંચક હોય છે રાજપંચક, જે સોમવારે આવે છે, તે શુભ હોય છે. ત્યારે આપ કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. ત્રીજું પંચક હોય છે અગ્નિ પંચક, જે મંગળવારે આવે છે. આ દિવસે એવી કોઈ વસ્તુ ઘરમાં ન લાવવી જે અગ્નિને સંબંધિત હોય, જેમ કે ચૂલો, માચિસ, લાઇટર, ચૂલો સળગાવવા લાકડા, આ પ્રકારના કોઈ પણ ઈંધણ ન લાવવા જોઈએ. ચોથું પંચક હોય છે ચોર પંચક, જે શુક્રવારના દિવસે હોય છે. આ દિવસે કોઈ શુભ કાર્ય કરો છો તો આપને ધનની હાનિ થશે. પાંચમું પંચક છે મૃત્યુ પંચક, જે શનિવારના દિવસે આવે છે. આ પંચક ખૂબ ખતરનાક હોય છે. જો આ મૃત્યુ પંચકમાં કોઈનું મૃત્યુ થયું હોય તો 5 લોટના પૂતળા બનાવીને એનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે. આ ઉપરાંત પંચક ચાલુ હોય ત્યારે દક્ષિણ દિશાની યાત્રા ન કરવી અને કોઈ પણ શુભ કાર્ય, ગૃહ પ્રવેશ, મુંડન જેવા કાર્ય ન કરવા. આપને ખાસ ધ્યાન રાખવું કે પંચક ક્યારથી ચાલુ થાય છે. જેમ કે હાલમાં 20 મે 2025 અર્થાત અગ્નિ પંચક મંગળવારે સવારે 7:31 શરૂ થાય છે, જે 24 મે 2025 મૃત્યુ પંચક શનિવારના દિવસે બપોરે 1:48 સુધી રહેશે.